બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. હું ઓટલા પરિષદની માઇલ પર ગયો તો ત્યાં ડાયરો બધો બેઠો હતો. એટલે અમારા નિયમ અનુસાર તમામે તમામ રામ રામ કરે. ડાયરામાં જાઓ એટલે એ બધાએ રામ રામ કરે. અને જે જગ્યાએ હું બેહું છું, કારણ કે મારે પગની તકલીફ, એટલે એ જગ્યાએ કોઈ પણ બેઠું હોય તો એ ઊભા થઈ જાય અને મને જગ્યા આપી દે. એવી રીતે હું ડાયરામાં ગયો તો ધીરુભાઈ ઠુમર, મનસુખભાઈ પટેલ, પરસોત્તમભાઈ અને ધીરુભાઈ દુધાજ, મનસુખ અમારે ભીમજીભાઈ, આ બધો ડાયરો બેઠો હતો. અને ત્યાં છે ને હું બેઠો અને સરસા થઈ, પણ હવે એમાં મારે બે, એક મધુભાઈ ઘીનૈયા અને હું, અમને બેને કાનમાં તકલીફ, એટલે સાંભળવાની તકલીફ છે, ઓછું સંભળાય અને ક્યારેક પૂરું સમજ્યા વગરનું બફાઈ પણ જાય. એમાં ડાયરામાં બેઠા ને એમાં કાંઈક સરસા થઈ એટલે બધા દાંત મીડા કાઢવા. એટલે મેં કીધું કેમ? એટલે અમારે મનસુખ કે તમે ભાંગરો વાગ્યો. અમે આ વાત કરતા હતા તમે આવી કરી. મેં કીધું ભાઈ બેરા માણસનું આવું હોય, પણ લગભગ ન કે બેરા માણસ સાનું મનું બેહવું જોઈએ, પણ હું વાચાવ માણા બોલ્યા વગર રહી શકું નહીં. એટલે આવું થાય. એટલે મને કહેતો બેરા વિશે કાંઈક વાત કરો. મેં કીધું બેરા વિશે તો હું વાત કરવાની હોય, પણ એક ભાઈ પોતાની વાડી અને પોતે રીંગણા વીણે પોતાની વાડીમાં, અને એમાં કોઈ ભાઈ નીકળ્યા એટલે એણે કીધું રામ રામ. પણ આ બધા બેરા માણસોનું, અને આમ તો ઘણા ખરાનું એવું હોય, પણ એને સમજ પડે અને સાંભળી શકે એટલે વાંધો ન આવે. અને બેરા માણસોનું એવું હોય કે મનમાં એ સતમાં પોતાના મનમાં જે વિચાર હાલતો હોય ને એને એમ જ થાય કે આ વાત કરે છે. એટલે આ રીંગણા વેણે ને એમાં કીધું ભાઈ રામ રામ. તો આના મનમાં એમ છું કે મને કહે છે કે રીંગણા. એટલે એણે કીધું હા રીંગણા છે. એટલે ઓલાએ પૂછ્યું કે બાયુ છોકરા બધા મજામાં? એ કે ભડથા ખાથા એવા છે. એટલે આવું થાય. તા મનસુખ મને કે એવો નહીં કંઈક એવો તોડો મારો કે ઠીક આંબા પૂગી જાય. મેં કીધું તો હવે એવો તોડો મારી દઉં કે આંબા નહીં, પણ સુરતની માઇલપા કનુનો દીકરો જે શિક્ષક છે ને એની પાસે પુગાડી દઉં. મને કે તો મારો. એટલે મેં કીધું એક ગામની માઇલપા 5 બેરા રહેતા હતા. 5 બેરા, ભાભો ડોશી, દીકરો દીકરી, દીકરો દીકરાની ઘેરેથી બાય અને દીકરાની દીકરી, 5 બેરા. અને એમાં આ ભાઈ બરોબર હાથી હાકે અને વટે માર્ગું નીકળ્યા. એટલે વટે માર્ગું એ પૂછ્યું ભાઈ આ માર્ગ ક્યાં જાય? પણ આને ઓલા બળદ વેચવા. એટલે આ તો મનમાં એવું છે, પણ આને તો એમ છું બળદના ગ્રાહક છે એટલે પૂછે છે કે. એટલે એણે કીધું ભાઈ બળદ લેવા છે? ઓલાએ કીધું ના માર્ગ ક્યાં જાય? તક જો આ માકડો લેવો હોય ને તો 500 રૂપિયા અને આ મૂંડો લેવો હોય તો 700 રૂપિયા. એ કે ભાઈ આ માર્ગ ક્યાં જાય? એ કે ભાઈ આમાં હું કાંઈ ધેડ નહીં કરવાની. એટલે ઓલા સમજ્યા કે આ બેરો બામ છે. એટલે એ બી આવી ગયા. બપોરે બાઈ ભાત લઈને આવી. એટલે આ વાત કરી કે ભાઈ આ જો ને બળદના ઘરાક આવ્યા હતા. પણ બાએ કાંઈ બીજું સમજે. એ કે એટલે શાકમાં મીઠું વધુ હોય તમે તમારા બાને કહો, મને શું છે, હું તો વાહિદું કરતી હતી. ઘેરે આવી ત્યાં અહીંયા બરોબર એના હાહુ માથામાં તેલ નાખે. એટલે આવીને કહે જો તમે બળજી છે શાકમાં મીઠું વધુ નાખ્યું અને તમારા દીકરાએ મને લાખ ગાવી દીધું. આ કે પણ એટલે આવું અમારે વ્યવહાર અમારે કરવો. હું તેલ નાખું એમાં તારા બાપનું જાય હું આવે તારે હારા લે. અને ત્યાં તો ભાભા આવ્યા. એટલે કે આ તમારી બાઈએ જો મને આમ કીધું તેમ કીધું.
બાપો કે કોણ કે પણ અમે બજારમાં ભજીયા ખાધા. આ તેલની વાત કરે. ઓલો કે અમે કોણ કે અમે બજારમાં ભજીયા ખાધા. પૂછજો જમકું લે, બોલ બેટા જમકું, આપણે બજારમાં ભજીયા ખાધા? એ કે હું ન કહું, આમ ખંભા ઉલાવતી કે હું ન કહું. અરે બોલ, આપણે બજારમાં ભજીયા ખાધા? કે હું ન કહું. તમારે ઘરગાવી હોય ઘરગાવો, પરણાવી હોય પરણાવો. એટલે બેરા માણસોનો ઝાઝો ભાગ આવો હોય. આ તો એક રમૂજ છે. જય માતાજી.